નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, 2 દિવસ પહેલા રાજકોટની વીજે મોદી સ્કૂલ જે રયા સર્કલ પાસે આવેલી છે ત્યાં એક સરસ મજાનું કાર્યક્રમ હતો, એક સરસ મજાનું ફંક્શન હતું. અહિંસા મુક્ત જીવનશૈલી અને કરુણામય જીવનશૈલી કેવી રીતે જીવી શકાય એ માટેનું એક સરસ મજાનું પ્રદર્શન હતું. વિદ્યાર્થીઓએ સરસ મહેનત કરી હતી અને એક સંદેશો આપ્યો હતો વિશ્વને. એ કાર્યક્રમનું સંચાલન એક નાનકડી ટબુકડી દીકરી કરતી હતી અને અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે એનું નામ દર્શી શાહ છે અને એ વિજય મોદી સ્કૂલની ધોરણ 9ની વિદ્યાર્થીની છે. તો બહુ સરસ એ સંચાલન કરતી હતી, એન્કરિંગ કરતી હતી. એટલે અમે કીધું કે અમારા સ્ટુડિયો ઉપર આવો. આજે દર્શી શાહ અને એના મમ્મી હેમાલીબેન શાહ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. દર્શી, હેમાલીબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. દર્શી, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. હેમાલીબેન, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એક સરસ મજાની દીકરીના તમે મમ્મી છો અને એ દીકરી છે એ સરસ આટલી નાની ઉંમરમાં આટલો સ્ટેજ ફિયર વગર આટલું સરસ રીતે બોલવું, સંચાલન કરવું. અચ્છા, સૌથી પહેલા દર્શીને જ મારે પૂછવું છે કે એન્કરિંગ કરવાનો શોખ ક્યારથી લાગ્યો, અથવા તો જેને કહેવાય ને કે નાની ઉંમરથી એવું નહીં પૂછવું કારણ કે હજી નાની ઉંમર છે એટલે એ શરૂઆત ક્યારે કરી, એવો રસ કેમ પડ્યો કે ભાઈ મને બોલતા આવડે છે અથવા હું બોલી શકું છું અથવા તો મારે બોલવું જોઈએ, એવી શરૂઆત અથવા તો એવો ઇન્ટરેસ્ટ કેમ આવ્યો? થોડી એના વિશે પહેલા વાત કરી દો. મારી આની પહેલાની સ્કૂલમાં નર્સરીમાં અમારું એન્યુઅલ ફંક્શન હતું. અચ્છા. ત્યારે મને સૌપ્રથમ વાર તે તક મળી હતી અને પછીના વર્ષોમાં મને વધારે તક મળવા માંડી. અચ્છા. તેથી મને લાગ્યું કે ના, મારું બોલવાનું સારું છે, તો હું આગળ વધી શકું છું એમાં. તો ત્યારથી મારો રસ વધારે ઊંડો થયો અને મારા પેરેન્ટ્સ ને ટીચર્સે બી મને ઘણું મોટિવેશન આપ્યું કે તું કરી શકે એમ છો તો તું કર. અચ્છા, એ તો ઠીક છે. તક મળી, તક તો ઘણા બધા બાળકોને મળતી હોય, પણ અંદર હોય તો બહાર આવે. આપણે કહીએ કે કૂવામાં હોય તો અવાડામાં આવે. તો અંદર એ આવડત હતી અથવા વારસામાં કોઈ મમ્મી પપ્પા એ રીતે ક્યાંય એન્કરિંગ કરતા હોય અથવા માતૃપક્ષેથી કોઈ મોસાળમાંથી કોઈને આ પ્રકારનો ઇન્ટરેસ્ટ, આવી કળા હોય, તો તમારા કિસ્સામાં તમે પોતે જ ડેવલપ કર્યું છે કે વારસો મળ્યો છે? મારા પપ્પા બી ઘણું સારું બોલતા હતા, મમ્મી બી બહુ સારું બોલતા હતા. એટલે વારસામાં તો છે જ, પણ મેં ડેવલપ કરવાની ટ્રાય કરી હતી. વાહ. એટલે બંને સાથે છે. ક્યાં વાત છે. અચ્છા હેમાલીબેન, ખાસ કરીને દર્શીએ જે રીતે વાત કરી કે ભાઈ મમ્મી પપ્પા સારું બોલે છે, તમે પણ ટીચર રહી ચૂક્યા છો, તમારા હસબન્ડ છે ડૉક્ટર નીરવભાઈ શાહ, એ પણ અધ્યાપક છે. તો એટલે અધ્યાપક હોવાને કારણે, શિક્ષક હોવાને કારણે આ ગુણ તો બાળકમાં આવે જ માતા પિતાના. પણ તમે એને ડેવલપ કરવા માટે ખાસ કોઈ પ્રયાસ કર્યા અથવા તો એની શક્તિને પીછાણીને તમે એને એમાં આગળ વધારવા માટે? કારણ કે માતા પિતાને એમ હોય કે બાળક મારું ભણે, 99.99 PR લઈ આવે, બીજું કાંઈ નહીં કરે ચાલશે. પણ તમે કદાચ એના કરતાં જુદું માનો છો. થોડીક એના વિશે પણ વાત કરી દો. એમાં એવું હતું કે એ જ્યારે નાની હતી ત્યારે એને કીધું કે મને સ્કૂલ, હજી નાની જ છે. એટલે બહુ નાની હતી ઓકે ઓકે. એટલે ત્યારે પહેલી વાર એને જ્યારે મોકો મળ્યો એમ, તો ત્યારે અમે લોકોએ, અમને ખબર હતી કે બોલી શકે છે, બહુ સારું બોલે છે એમ. તો એને જ્યારે તક મળી ત્યારે અમે ખાલી એવું જ કહેતા કે તું બોલવાની ટ્રાય કર. એટલે ઘરમાં આપણે એને ધીમે ધીમે પ્રેક્ટિસ કરાવતા હોય, પછી 5-6 જણા બેઠા હોય, 10-15 જણા બેઠા હોય, તો એની સામે આપણે છોકરાને કહીએ તું બોલ, તારે શું બોલવું છે એ તને ખબર છે, સામેવાળાને નથી ખબર કે તું શું બોલવા જઈ રહી છો, બરાબર? એટલે કાંઈ પણ તું ભૂલી જા ને તો તારે બીવાનું નથી, કારણ કે તને ખબર છે કે તું શું બોલવાની છો એમ. એટલે ધીમે ધીમે આપણે એને 10-15 લોકો વચ્ચે બોલવાનું કર્યું. પ્લસ હવેના છોકરાઓ કેવું છે કે સોશિયલ ગેધરિંગ્સ ને અવોઇડ કરે. એવું નથી કરવાનું. એટલું ભણવાનું જરૂરી નથી, ભણવા સાથે બધી વસ્તુ જરૂરી છે, રમવું બી જરૂરી છે. અને બહાર નીકળશે, કોઈની સાથે વાત કરશે, 4 માણસની સાથે બોલશે, તો એને ખબર પડશે કે કેવી રીતે મારે બોલવું એમ. પછી ધીમે ધીમે એને બોલવાનું સ્ટાર્ટ કર્યું. 5 વર્ષની ઉંમરે પહેલી વાર બોલી હતી અને ત્યારે ઓછામાં ઓછા 750-800 લોકો હતા એની સામે બોલી હતી એમ. એટલે અમે ઘરેથી ત્યારે એને એવું જ કીધું હતું કે જો તું પહેલી વાર બોલવા જાય છે, એને જુદા જુદા એક્ઝામ્પલ આપ્યા હતા આપણે કે ઘણા છોકરાઓ કેવું કરે કે માણસોને જોઈને ગભરાઈ જાય, રોવા માંડે એમ. એટલે જ્યારે અમને ખબર પડી કે એને બોલવાનું છે ત્યારે અમારી પાસે 15-20 દિવસનો ટાઈમ હતો. એટલે અમે એને 15 દિવસ કોન્સ્ટન્ટ એમ કે ભાઈ આટલા જણા છે, તને ખબર છે તારે શું બોલવાનું,
કોઈ પેરેન્ટ્સ ને નથી ખબર, તારા હમ. ટીચર ને ખબર છે એમ. એટલે કદાચ એ ભૂલ થાય અને તું તો હજી નાનું બાળક છો તો તને કઈ કહેવાના નથી એમ. વાહ. એટલે એવી રીતે અમે એને ધીમે ધીમે ટ્રેન કરી. તો પહેલી જ વારમાં એ 750-800 લોકોની સામે બોલી હતી, જે અમારા માટે બહુ ગર્વની વાત હતી ત્યારે બિલકુલ એમ. બિલકુલ હોવી જોઈએ. અને પછી ધીમે ધીમે આપણે રામકૃષ્ણ આશ્રમમાં હમ. બધા ઇલોક્યુશન રેસિટેશન થાય છે જી, સ્વામી જી. વિવેકાનંદજીના જન્મ જયંતિ પર. હા. એટલે એવા બધામાં પછી અમે લોકો ધીમે ધીમે એને પાઠ લેવડાવવાનું શરૂ કર્યું એમ, કે વાહ. તું બહાર જા, સ્કૂલમાં તો તું હવે કમ્ફર્ટેબલ થઈ ગઈ છો એમ, હમ. તો હવે તું બહાર નીકળ. એટલે પછી એમાં એ દર વર્ષે પાર્ટિસિપેટ કરવા માંડી. પછી ધીમે ધીમે આપણે ઘરમાં કાંઈ હોય તો વિડીયોઝ એના નાના નાના બનાવીએ, જે જી. યુટ્યુબ ચેનલ ઉપર આપણે મૂકીએ તો એને એનાથી મોટિવેશન મળ્યું. હમ. એટલે પછી એનો સ્ટેજ ફિયર સાવ જતો રહ્યો અને હવે એ 3000 લોકો બી બેઠા હોય ને તો બી આરામથી બોલી દે એમ. ક્યા બાત, વાહ. અચ્છા, એક મારે દર્શનાજી પૂછવું છે કે મોદી સ્કૂલમાં જે રીતે 2 દિવસ પહેલા અમારી હાજરીમાં તમે સંચાલન કર્યું, તો સ્કૂલમાં તો કેટલા બધા બાળકો છે અને બધા ત્યાં તો સ્વાભાવિક છે કે આવી સરસ સ્કૂલ હોય એટલે બધા બાળકો ટેલેન્ટેડ જ હોય, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ એમાં તમારી પસંદગી કોણે કરી અથવા કેમ કરી, અથવા ટીચર્સને, પ્રિન્સિપાલને એ લોકોને ખબર હતી કે ભાઈ આ છોકરી સરસ બોલે છે તો આને જ આ કાર્યક્રમ આટલો મોટો કાર્યક્રમ છે તો આમની પાસે સંચાલન કરાવીએ? ભૂતકાળમાંય કરાવ્યું છે કે પહેલી વખત કર્યું? થોડું એ 2 દિવસ પહેલાની યાદ મારે પાછી તાજી કરવી છે. લાસ્ટ યર 8માં મોદી સ્કૂલે એમેથ્લોસ અમારો સ્પોર્ટ્સ ડે કર્યો હતો. તો એમાં મને કોમેન્ટ્રીની તક મળી હતી. વાહ. 3 દિવસનો એ કાર્યક્રમ હતો. એટલે ત્યારથી એમને થયું કે મારે બોલવાની સ્કિલ સારી છે અને બીજા બધા નાના મોટા પ્રોગ્રામ્સમાં બી મેં એન્કરિંગ ને કોમેન્ટ્રી ને બધું કર્યું હતું. એટલે મારા ટીચર્સે સિલેક્શન કર્યું હતું કે ના, આ બી તું જ સંચાલન કરે એમ. અચ્છા, એટલે એમાંથી પછી આ વખતે પણ એ તક મળી. અચ્છા, તમે દર્શી બીજું પણ ઘણું બધું કરો છો કે ભાઈ ક્રાફ્ટનો ઇન્ટરેસ્ટ છે, સ્વિમિંગ માં પણ તમે જોડાયેલા છો, એટલે બીજી પણ એક્ટિવિટી સાથે, તો થોડીક એ એક્ટિવિટીનું પણ વર્ણન કરી દો જેને કારણે બીજા બાળકોને ખ્યાલ આવે કે ભણવાની સાથે અભ્યાસ સાથે ઘણું બધું કરી શકાય છે. એક વ્યક્તિમાં એક કરતાં વધુ શક્તિ હોય છે પણ એને આપણે પીછાણવી પડે. તો બીજી જે એક્ટિવિટી છે તમારી, એના વિશે પણ થોડી વાત કરી દો. સ્વિમિંગ મેં 5th સ્ટાન્ડર્ડથી ચાલુ કર્યું હતું. અચ્છા. મેં મારા પપ્પાને એકવાર સ્વિમિંગ કરતા જોયા તો મને પણ થયું કે મારે પણ હવે શીખવું જ છે, ગમે તે થાય, પાણીનો ડર બી હું કાઢી નાખીશ પણ મારે શીખવું છે. એટલે મેં સ્વિમિંગ ત્યારથી ચાલુ કર્યું. હું ખેલ મહાકુંભમાં ને એમ બી એકાદ વાર ગઈ છું. અને એમ હું અત્યારે મારે 3-4 વર્ષ થઈ ગયા સ્વિમિંગના. બરાબર. એટલે હવે હું એમ ઈચ્છું છું કે હું માણસોને બચાવવા સક્ષમ થાઉં. ક્યા બાત, વાહ. કોઈ બી અગર ડૂબતું હોય તો મારામાં એટલી શક્તિ હોય કે હું એને બચાવી શકું અને સારું કાર્ય કરી શકું. અને કોરોનામાં લોકડાઉન હતું એટલે ઓનલાઈન ક્લાસીસ તો ચાલતા જ હતા, પણ મારા પાસે ઘણા બધા ટોયસ હતા. એટલે ત્યારે મેં વિચાર્યું કે એમના કપડા જે વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ આપણે કહીએ, એ આપણે સોક્સમાંથી કે જૂના કપડામાંથી બનાવી શકીએ. તો ત્યારે મેં મારા દાદી અને મમ્મી પાસેથી સીવણ શીખ્યું. એટલે એમ કરતા કરતા હું નાના મોટા કપડા બનાવતી ટોયસ માટે. અને ક્રાફ્ટ કાર્ડબોર્ડમાંથી અને પેપર્સમાંથી ને એવી રીતે બધું બનાવતી હતી. કુકિંગ બી અમારી સ્કૂલે લાસ્ટ યર ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. એ લોકોએ આખું કિચન સેટઅપ કર્યું છે સ્કૂલમાં. અને ત્યારથી અમને રોટી ને બેઝિક વસ્તુ શીખવાડવાની ચાલુ કરી હતી. અને મમ્મીએ બી મને ઘરે અમુક વાનગીઓ બનાવતા શીખવાડી હતી. એટલે એમાં બી મને થોડો રસ છે. હજુ વધુ વાનગી બનાવતા શીખીશ. એટલે હજી ઘણું બધું શીખવાનું બાકી છે એમ તો. ક્યા વાત, વાહ. અચ્છા, બહુ સરસ. એટલે સામાન્ય રીતે આ ઉંમરે તો બાળકોને મેગી ભાવતી હોય અને એટલું કદાચ બનાવતા આવડતું હોય, પણ હવે આપણે થોડું હજી એ પણ વિશેષ પૂછશું. હેમાલી બેન, એક કરતાં વધુ વિષયમાં જ્યારે બાળક રસ લેતું હોય, માતા પિતાને ચિંતા થાય કે આ બધું કરવા જાય અને બધેથી નિષ્ફળ જશે, ભણવામાં ને આમ થાય તેમ થાય. તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે ભાઈ આને આ બધું કરવા દઈએ છીએ પણ એનો અભ્યાસ તો નહીં બગડે ને, અથવા તો અભ્યાસમાં તો પછી ભવિષ્યમાં હમણાં બોર્ડ આવશે, બીજું બોર્ડ આવશે, તો પછી એમાં ક્યાંક, અને બીજું આપણા પણ સપના હોય કે બાળક કંઈક આપણા કરતાં પણ આગળ વધે, દરેક માતા પિતાના. તો બીજી એક્ટિવિટીમાં રસ લે છે તો તમે એને એન્કરેજ કરો છો તો ડર નથી લાગતો કે ભાઈ અભ્યાસ બગડશે, અથવા તો અભ્યાસમાં પણ એવું જ છે એનું સારું?
ના, અભ્યાસમાં પણ બહુ સારું છે એનું. હમ. કારણ કે અત્યાર સુધીમાં એ જ્યારે નર્સરીમાં હતી જી. ત્યારથી લઈને અત્યાર સુધી ઈ બહુ સારું પરફોર્મ કરે છે. હમ. ઇવન ક્લાસમાં ને એમાં હંમેશા પહેલા નંબર ઉપર જ રહી છે અત્યાર સુધી એમ. હમ. આગલી સ્કૂલમાં હતું કે આ સ્કૂલમાં હતું એમ. તો એ ભણવાનું તો ડર અમને નથી, કે ભણવાનું તો થઈ જ રહેવાનું છે, વાહ. પણ ખાલી ભણવાથી કઈ કામ નથી થતું. હમ. જીવનમાં બધી વસ્તુની જરૂર પડે છે આપણને. બરાબર છે. જે જમવાનું બનાવવાનું છે, કુકિંગ ને એ બધું આપણી લાઈફ સ્કિલ છે એ વસ્તુ. હમ. કે જે તમે ગમે ત્યારે, કાલે સપોઝ તમે કાલ સવારે ઉઠીને તમે ક્યાંય બીજે ભણવા જાઓ છો, બરાબર તો છે. ખાલી ભણવાથી કાંઈ નથી થવાનું. હમ. ત્યાં તમને બધું મેનેજ કરતા પણ આવડવું જોઈએ. કોક દિવસ આપણે ચલો ટિફિન બંધાઈ દેશું એને બધું કરી દે, હમ. પણ ના હોય ત્યારે તમને થોડું આવડતું હશે તો તમારી સેલ્ફને તમે કરી શકશો એમ. બરાબર એટલે છે. આ બધી વસ્તુ શીખવી જરૂરી છે. ખાલી ભણ કરવાથી કઈ નથી થતું. હમ. કારણ કે આપણને જો જમવાનું બનાવતા આવડવું જોઈએ, ઈ બેઝિક નીડ છે, રોજની જીવન જરૂરિયાત વસ્તુ છે. જી. સ્વિમિંગ કરે છે તો ઈ ફિઝિકલ વસ્તુ છે કે આપણા શરીર માટે. હમ. બેસીને જો ભણે રાખશે તો એનું બેઠાડું જીવન થઈ જશે, હમ. એનાથી શરીર એનું વધી જશે અને કોઈ પણ કામ કરશે તો એને થાક લાગશે. તો એવું બી ના હોવું જોઈએ. એટલે સ્વિમિંગ કેવું છે સર, કે જી. આખા બોડીની કસરત થઈ જાય. તમે છોકરાઓને એમ કહો તું સાયકલિંગ કરી આવ, હમ. એ 10-15 મિનિટમાં પાછું આવી જવાનું છે ઘરે, હમ. અથવા અડધી કલાક કરશે. પણ એમાં શું થશે, પગની ને એની વધારે એક્સરસાઇઝ થશે, હમ. જ્યારે બોડીની, ચેસ્ટની, શોલ્ડરની ને એવી એક્સરસાઇઝ ના થાય એમ. હમ. એટલે અમે એના માટે સ્વિમિંગ એ રીતે ચૂઝ કર્યું કે સ્વિમિંગ કરશે તો કાલ સવારે ઉઠીને કોઈનું જીવન પણ બચાવી શકશે, હમ. પ્લસ સ્વિમિંગથી એના ફેફસા મજબૂત થશે. તો ભવિષ્યમાં એને શરદી ઉધરસના કે એવા કોઈ કોઠા ને એવું ના રહે, હમ. અને પ્લસ એના બોડીમાં ને એમાં બધી જગ્યાએથી જે ફેટ જમા થયો હોય હમ. એવું પણ એને ના થાય એમ. એટલે બરાબર છે. આના માટે થઈને અમે લોકોએ સ્વિમિંગ ચૂઝ કર્યું. હમ. ઇવન એને ક્રિકેટમાં બી બહુ રસ છે. અચ્છા. એટલે રવિવારે જ્યારે પણ અમને હોલિડેઝ હોય છે, હમ. તો ઈ ને એના પપ્પા 2 જણા સવારે, જનરલી હું મોર્નિંગમાં તો ફ્રી ના હોઉં એમ, હમ. એટલે એ લઈ જાય, જુદી જુદી જગ્યાએ લઈ જાય. ક્યારેક રેસકોર્સમાં જાય એ લોકો, ક્યારેક અમારા મંદિરે સોસાયટીના છોકરાઓ જોડે જાય. બરાબર. તો ક્રિકેટ ને એ બી રમે. એટલે અહીંયા કેવું છે કે ગર્લ્સ માટે આપણે તક ઓછી છે, હા. જ્યારે પંજાબ ને ઈ સાઈડ છે ને તક બહુ છે, અને હમ. આપણે અહીંયા ગુજરાત સાઈડ બધા બોયઝ વધારે કરે છે એમ. પણ અમે એવું નથી માનતા કે કાલ સવારે તને એમાં ઇન્ટરેસ્ટ પડે છે તો તું આ કર. ખાલી ભણવાનું થી કઈ નથી થતું. બરાબર એટલે છે. બધી એક્ટિવિટીઝ પણ જરૂરી છે. એટલે અમે એને બધી વસ્તુ કરવા દઈએ, ક્રાફ્ટ પણ કરવા દઈએ, બહાર રમવા પણ લઈ જાય, ઇવન એને લાઇબ્રેરીઝ પણ એક્સપ્લોર કરાવીએ છીએ અમે લોકો. હા, વાહ. અને અમારા ઘરમાં છે ને થોડું નેચર સાથે અમે લોકો બધા વધારે અટ્રેક્ટેડ છે એમ. વાહ. મારા ઘરમાંથી કે વાઇલ્ડ લાઈફ નું છે તો અમારા બધાનું એવું સપનું છે એમ, કે અમે લોકો ભવિષ્યમાં બધી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીને એક્સપ્લોર કરી શકીએ એમ. અને મેઇન તો અમારે વનતારામાં જવાનું અમારું. વાહ. વાહ. જી જી, સપનું પૂરું થઈ જશે તમારું. અચ્છા દર્શી, અત્યારે તો કુકિંગની વાત આવી એટલે પૂછી લઉં કે મેં પેલા કીધું બાળકોને તમારા જેવડા છોકરા છોકરીઓને તો મેગી ને એવું બધું ફાસ્ટ ફૂડ ને બહુ ભાવતું હોય છે, એટલે કોઈ દિવસ ખવાય પણ ખરું. પણ અત્યારે તો એવો યુગ છે કે તમે એક SMS કરો ને ઘરે સીધા પડીકા આવી જાય છે. પેલો ગાડીવાળો આવીને તમારા ઘર પાસે ઉભો રહે છે, અને તમે ફિંગર ચિપ્સ ને જે મગાવો તો રાત્રે 2 વાગે મગાવો તો આવી જાય છે. એવા સમયમાં તમારે જેવડા બાળકો, એટલે દીકરીઓ ખાસ કરીને રસોઈ બનાવે, કુકિંગ કરે, જુદી જુદી વાનગીઓ બનાવે, તો એ બહુ હરખાવા જેવું, અથવા તો દરેક પેરેન્ટ્સે પોતાની દીકરીને આ શીખવવા જેવો મુદ્દો છે મારી દ્રષ્ટિએ. કોઈને સલાહ આપણે અપાય નહીં, પણ તમારા કિસ્સામાં આ વસ્તુ થઈ છે. તો મારે તમારે જેવડી બીજી જે દીકરીઓ છે, તમારાથી મોટી દીકરીઓ જે હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી, કોલેજમાં ભણે છે, એમને માટે પણ એક કંઈક આ પ્રકારની વાત સાંભળવી છે મારે, અમારા દર્શકો માટે, કે ભાઈ શું કામે દરેક બાળકીએ, દીકરીએ આ પ્રકારનો શોખ ડેવલપ કરવો જોઈએ. હું માત્ર એવો ભેદભાવ નથી કરતો કે પુરુષો એને ના આવડવું જોઈએ, એને પણ આવડવું જોઈએ. એની એટલી જ જવાબદારી છે ઘરમાં. હું પુરુષોનો બચાવ બિલકુલ નથી કરતો, પણ જે રીતે હેમાલીબેને કીધું કે ભાઈ બહાર ભણવા જશે તો ટિફિન ક્યારેક ના આવ્યું, ક્યારેક એવા સંજોગો થયો ઘરે બનાવવું પડ્યું, તો આપણને આવડવું જોઈએ. દીકરીઓને આ પ્રકારનું કુકિંગ અથવા આવી વાનગી બનાવતા આવડવી શું કામે જરૂરી છે? મારા હિસાબે ઘરનું જમવાનું એ શ્રેષ્ઠ જમવાનું. બિલકુલ. વાહ. બહારનું તો આપણે બધા ખાતા જ હોય છે, પણ આપણને નથી ખબર કે અંદર શું છે, કઈ રીતે બન્યું છે, કઈ પ્રોસેસ થઈ છે.
એટલે હવે તો ઘણા બધા કિસ્સા આવે છે કે જમવામાંથી આ નીકળવું એટલે અગર આપણે બીમાર પડ્યા હોય કોઈક વાર બહારના જમવાથી જ બીમાર પડ્યા હોય એવું માનું છું તો આપણે જેટલું ઘરનું ખાઈએ એટલી જ આપણી હેલ્થ સારી રહેશે ને આપણું ઘડતર અત્યારથી જો સારું થશે તો મોટી ઉંમરે બી રોગ અમુક ના આવે જેમ હમણાં કેન્સર ને એવા ઘણા બધા રોગ છે તો એવા રોગને બચાવવા માટે આપણે ઘરના જમવાનું પ્રિફર કરું છું. જી ખૂબ સરસ. એટલે દરેક બાળકીઓ માટે દીકરીઓ માટે પણ એક આ સંદેશો આ વાત બની જાય છે. હેમાલીબેન, તમે દર્શીને પતિ પત્ની સાથે મળીને ચર્ચા કરતા હશો કે ભાઈ આ દીકરી આટલું કરે છે, આમ કર્યું, હમણાં અહીં સંચાલન કર્યું, આ સ્વિમિંગ કરે છે, શું બનાવવા માંગો છો? અત્યારે છે ને સર એવું છે અમારા ઘરમાં કેવું છે અમે બધા સાથે બેસી અને ડેઈલી એની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ પહેલેથી નાનપણથી. બહુ મોટી વાત. કારણ કે અત્યારે આ વસ્તુ છે ને સર બધાના ઘરમાં લગભગ ખૂટતી હોય છે કારણ કે છોકરાઓ હોય છે ને એની સાથે મા બાપ વાત નથી કરતા. અને પછી શું કે છે અત્યારે બાર તમે જ્યાં પણ સાંભળતા હશો તમને પણ ખબર છે કે એ તો નહીં માને, પણ શું કામ એને નહીં માને? તમે એને પ્રેમથી બેસાડો, એની પાસે બેસો, તમે વાતું કરો ઘરમાં. અમારે કેવું છે સર, સાંજે એના પપ્પા જયારે આવે જોબ પરથી ત્યારે અમારા ઘરમાં બધા સાથે મળીને અડધી કલાક બેસી અને બધી ચર્ચા થાય અને બધાને બધી ખબર હોય એમ. બરાબર છે. એટલે તમે જયારે દીકરીઓ સાથે વાત કરો તો આપણે એને ખાલી કહીએ એમ કે ભાઈ જો આ વસ્તુ જરૂરી છે, આ વસ્તુ નથી સારું તારા માટે, આપણે એને થોડા એક્ઝામ્પલ આપીએ તો ઈ વસ્તુથી એને ખબર પડે કે આ મારે કરવું કે નહીં. એટલે ચર્ચા કરવી અત્યારે ઘરમાં ખૂબ જરૂરી છે એમ. અને જમવા બાબતે પણ એવું જ છે. અમારા ઘરમાં અમે થોડું સાદું વધારે પ્રિફર કરીએ છીએ. નો ડાઉટ બધી વસ્તુ કરવાની, ખાવાનું બનાવવાનું, એવું નહીં કે આપણે ક્યાંય ગયા હોય તો આપણે જ બધાથી જુદા લાગીએ એમ. પણ બહારનું આપણે ચાઇલ્ડને સમજાવવાનું એમ કે તમે એકવાર મહિને ખાઓ, દરરોજ પ્રિફર નથી કરવાનું. અને છોકરાઓને કેવું છે પડીકાની બહુ ટેવ હોય છે, બરાબર? તો એ પડીકામાં સર અત્યારે આપણે સાંભળીએ છીએ કે તેલ ને પામ ઓઇલ ના એના યુઝ કરે છે. તો એનાથી કોલેસ્ટ્રોલ ને એ બધું સમસ્યા, હાર્ટ પ્રોબ્લેમ્સ દિવસે દિવસે વધતી જાય છે. બરાબર છે. તમે ક્યારેય છોકરાઓને ફેક્ટરીમાં લઈ જાઓ વિઝિટ કરવા જ્યાં આ વસ્તુ બધી બને છે તો ત્યાં એ લોકો છોકરાઓ જશે તો જોશે કે એ ઓઇલને એ લોકો વારંવાર યુઝ કરે છે. ઘણી વાર શું થાય, તમે પેકેટ ખોલો તો એક પ્રકારની તમને સ્મેલ આવતી હોય છે, રીફ્રાય કરેલું હોય છે. રીફ્રાય કરેલું હોય છે. તો એના એટલે અમે દર્શીને એ જ સમજાવીએ કે તારે જે ખાવું હોય એ આપણે ઘરે બનાવવાની ટ્રાય કરીએ. એટલે અમે લોકો મોસ્ટ ઓફ સર અમારા ઘરે બધા કુઝિન બને છે. એવું નથી કે અમે આ નથી બનાવતા એમ. અને સાથે સાથે એને બહાર પણ લઈ જઈએ એમ. પણ બને ત્યાં સુધી અમે લોકો એને પેકેટ ફૂડ્સ બહુ અવોઇડ કરીએ છીએ. અને ઘરમાં અમારે એવું એન્વાયરમેન્ટ હોય છે, હેલ્ધી એન્વાયરમેન્ટ હોય છે કે ભલે તમારાથી કાંઈ ભૂલ થઈ હોય ને તો બી આપણે ઘરમાં કહી દેવાનું કે આજે મારાથી આ મિસ્ટેક થઈ છે, જેથી કરીને આપણને કોઈ સલાહ આપે, ઘરના વડીલો છે બધા, તો આપણે એ વસ્તુને રિપીટ ન કરી. એટલે ચર્ચા કરવી તો સર અત્યારે ખૂબ જરૂરી છે છોકરાઓની સાથે બેસીને એમ. કારણ કે અત્યારના છોકરાઓ શું છે મોબાઈલથી બહુ યુઝ ટુ થઈ ગયા છે. ફાયર ફ્રી ને એવી ગેમ્સ ને એ જ રમતા હોય છે એમ. એટલે અમે લોકો કેવું છે સર, વધારે અમે લોકો ડિસ્કશનમાં માનીએ છીએ ઘરમાં. ખૂબ સરસ, ખૂબ સરસ. અચ્છા, મારો સાથે એક પ્રશ્ન હતો કે એ શું બને એવું તમે ઈચ્છો છો, પતિ પત્ની તમે અથવા ઘરના વડીલો, કે ભાઈ આપણી દીકરી છે ભવિષ્યમાં આમ બને અથવા આમ બને? પછી તો શું લખેલું છે આપણને ખબર નથી, પણ એક આપણું એક મનમાં એક સામાન્ય વિચાર હોય છે. તો તમે કોઈ એવો વિચાર કર્યો છે કે આ દિશામાં જાય તો સારું? સર અમે અત્યારે કોઈ એવો વિચાર નથી કર્યો. કારણ કે જો આપણે એને એમ કહેશું ને કે તારે આજ બનવાનું છે, આજ બનવાનું છે, સપોઝ ડોક્ટર કહું કે તારે ડોક્ટર બનવાનું, ડોક્ટર બનો, અત્યારે એ કરશે. પણ એને કદાચ 10th પછી એને આ જેમ જેમ આગળ ભણતી જાય એમ એને એમાંથી ઇન્ટરેસ્ટ ના હોય અને ફરજિયાત આપણે કરવાનું તો એમાં કઈ રિઝલ્ટ નથી મળવાનું. એટલે આપણે કેવું છે, અમે એને કોઈ પણ પ્રકારનો ફોર્સ નથી કરતા. અમે એને કહીએ છીએ ઓકે તું ભણ, તને એમ થાય કે મને બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ છે તો તું ડોક્ટરી માટે જા, મને મેથ્સમાં વધારે ઇન્ટરેસ્ટ છે, ફિઝિક્સમાં છે તો તું એન્જિનિયરિંગમાં ને એમાં જા એમ.
એટલે અમે લોકોએ એના ઉપર જ ટોટલી છોડ્યું છે. અમે આજ દિવસ સુધી એને કોઈ દિવસ એવું નથી કીધું કે તારે આ જ બનવાનું છે કે તું આ જ દિશામાં, કારણ કે આપણને ખબર નથી છોકરાનું ક્યારે શેમાં ઇન્ટરેસ્ટ જાગે અને એ લાઈનમાં પણ આગળ વધી શકે એમ. એટલે ફોર્સ, અમે અમારો ફોર્સ કોઈ દિવસ એના ઉપર નથી થોપતા એમ કે તારે આ જ વસ્તુ કરવાની છે, બનવાનું છે. એ જે બની, અમે બધું ઓપન માઇન્ડેડ રાખ્યું છે અને બધી વસ્તુ શીખવાની. કાલ સવારે એ કદાચ કુકિંગ કરતી હોય, એમાં આગળ વધવું હોય તોય અમારી છૂટી છે એમ એને. વાહ, દર્શને જ પૂછી લઈએ. અત્યારે તો હું બી ઓપન માઇન્ડેડ છું, પણ આમ જોતા જોતા મને મેથ્સ ને ફિઝિક્સમાં વધારે રસ છે, તેથી હું અત્યારે તો સાયન્સ માટે વિચારું છું. બટ 10th પછી કદાચ ઇન્ટરેસ્ટ ફરે તો બી ખબર નહીં. જી, ખૂબ સરસ. અચ્છા, તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ બાળકો માટે પણ સરસ વાતો થઈ અને વાલીઓ માટે પણ સરસ વાતો થઈ. ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ, બાળકને કેમ એન્કરેજ કરાય, ઘરમાંથી જ બાળકને કેવી રીતે તૈયાર કરાય, તો એ બધી સરસ વાતો કરી. અને તમારા કિસ્સા ઉપરથી અત્યારે જે લોકો આ ઇન્ટરવ્યુ આપણું જોઈ રહ્યા છે એમને ઘણી પ્રેરણા મળશે, વિદ્યાર્થીઓને અને વાલીઓને પણ. અચ્છા, એક સંદેશો બંને પાસેથી એક મારે સંદેશો લેવો છે. સૌથી પહેલા દર્શી એક સંદેશો આપશે તમારા જેવડા બાળકો છે એમને માટે, અને પછી હેમાલીબેન તમે વાલીઓ માટે. જી, દર્શી. એક જ નાનકડો સંદેશ દઈશ, મહેનત કરવાથી ન ડરતા. વાહ. મહેનત કરતા રહેજો, તમને ફળ મળી જશે. ભગવાન બધું જોવે છે, એ તમને ફળ આપશે. તમે સરખી મહેનત કરી હશે તો તમને મળી જ જવાનું છે. ખૂબ સરસ. જી જી જી, હેમાલીબેન. હું છે ને આપણા આજે બધા પેરેન્ટ્સને એ જ વસ્તુ કહીશ કે તમે તમારું શું છોકરાઓને બનાવવું છે એ એના ઉપર ના થોપો. પ્લસ ઘરમાં તમે એક ટાઈમ ફિક્સ કરો કે જે તમે તમારા ચાઇલ્ડની સાથે વાત કરી શકો અને એ તમને બધું શેર કરી શકે દિલ ખોલીને. કદાચ એમનાથી ભૂલ થઈ હોય કે ના થઈ હોય, એટલે ઘરનું એટમોસ્ફિયર એવું રાખો કે તમે બે પેરેન્ટ્સ છોકરાઓની સાથે વાત કરો તો તમારા ઘરનું બી એન્વાયરમેન્ટ સરસ થશે અને પ્લસ એ લોકો આપણી જોડે બધું શેર કરશે એમ. તો હું આજે બધા પેરેન્ટ્સને એ જ કહેવા માંગુ છું કે થોડું ટ્રાય કરો કે તમે તમારા છોકરાઓની સાથે વાત કરો. તો આપણે સાંભળીએ છીએ કે બહુ આજકાલ કિસ્સા બને છે બધા, તો એવું ના થાય એમ. અને આપણે હેલ્ધી પેરેન્ટ્સ તરીકે બેયનો બોન્ડ બહુ સારી રીતે બની શકે એમ. ખૂબ સરસ. તમે સ્ટુડિયોમાં આવ્યા એ માટે તમારો આભાર વ્યક્ત કરું છું. અને દર્શક મિત્રો, ખાસ આપણે જ્યારે જે લોકો 50+ છે કે 40+ છે, એ જ્યારે બાળકો હતા 10, 12, 15 વર્ષના, ત્યારે એનામાં જે ટેલેન્ટ હતી એના કરતાં અત્યારે જે ટીનેજર છે એનામાં ટેલેન્ટ જાજી છે, તો આપણે સ્વીકારવું જ પડે. અને અનેક પ્રકારની શક્તિ, જેમ કે આ એક દીકરી છે તો એન્કરિંગ કરે છે, સરસ બોલે છે, સ્વિમિંગ કરે છે, ક્રિકેટ રમે છે, કુકિંગ કરે છે, ક્રાફ્ટ કરે છે, કેટલું બધું મલ્ટી ટેલેન્ટેડ જેને કહેવાય એવા બાળકો આપણા છે જ. થોડોક એનામાં વિશ્વાસ રાખીએ, થોડીક એને ટ્રેનિંગ આપીએ, થોડીક એને છૂટ આપીએ અને ઘરનું વાતાવરણ એવું રાખીએ કે એમાંથી એને સતત પ્રોત્સાહન મળે. અને આપણી પાસેથી જે શીખે તો આપણે સૌથી પહેલાં શીખવું પડે. બસ, આજે સરસ દર્શી અને હેમાલીબેન તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા, સરસ મજાની વાતો કરી. તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને દર્શકોને પણ કહું કે એ બંને જે માતા પુત્રી છે એમની વાતોમાંથી આપણે પણ બધા પ્રેરણા લઈએ. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.